બ્રિજમાં આગળ વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી વસંત બિહાર એક સોસાયટીમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ભવ્ય વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે 100થી વધુ બંગલાના રહેવાસીઓ અને 150થી વધુ સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વોકાથોનનો મુખ્ય લક્ષ્ય સોસાયટીના સભ્યો વચ્ચે એકતા, ભાઈચારો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું છે। कार्यक्रम अंतर्गत 3 अलग अलग 5, 10 અને 21 કિલોમીટરની કેટેગરી રાખવામાં આવી હતી અને દરેક કેટેગરીના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષણ ઇનામો પણ આપવામાં આવ્યા હતા। રમતગમતની સાથે સભ્યોએ એકબીજા સાથે ગુણવત્તાસભર સમય પણ વિતાવ્યો હતો। આવા આયોજનથી સોસાયટીમાં તંદુરસ્તી અને આનંદમય માહોલ પણ જોવા મળ્યો। જ્યારે વોકેથોન એટલે બધા જ આ 95 પ્લોટ્સની એક સોસાયટી છે મોટી વસંત બહાર એક, એમાં બધા ભેગા થઈ અને 21 કિલોમીટર કે 10 કિલોમીટર કે 5 કિલોમીટર જેવી જેની ઈચ્છા અને શક્તિ એ રીતે ચાલે છે અને એક બહુ જ ઉત્સાહનું વાતાવરણ છે, માહોલ છે અને આ વખતે લગભગ 150 જણ આ ચાલવામાં જોડાયા છે અને બધા જ નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન બધા જ અમે આવી રીતે વોક કરીએ છીએ અને યુઝ્યુઅલી શિયાળામાં બધાને સૂવું ગમે પણ અમને બધાને આવી રીતે વોક કરવું ફિટનેસ ફ્રીક છીએ અમે બધા જ અમે ચાલીએ છીએ અમે લોકો અને બધા સહજોડે બધું અમે અમારું આયોજન કરતા હોઈએ છીએ। બધું જ બહુ જ ઇમ્પોર્ટન્ટ, કસરત તો પહેલી ઇમ્પોર્ટન્ટ, હેલ્થ ઇઝ વેલ્થ જે કહીએ છીએ ને એ હેલ્થ હોય સારી તો બધું સારું છે, અધરવાઇઝ બીજું કશું જ છે નહીં આપણા જીવનમાં।